બનાવ છે ગઈકાલે બપોરના સમયે જે મરણજા છે મુઝમ્મિલ વડગામમાં એના કરિયાણાની દુકાનનો ધંધો કરિયાણાનો વેપાર કરે છે અને એના દુકાનની બહાર બેઠેલો હતો। એ દરમિયાન થોડી વાર પછી એની પત્ની જે ફરિયાદી છે એને જોતાં એ જોવામાં આવેલું નહીં, પણ બર્ગમેન સ્કૂટર ઉપર બે જણા વચ્ચે બેસાડીને લઈ જતા હતા એવું એણે જોયેલું। ત્યાર પછી એણે એનો દિયરને બંને જણા છે એણે એની તપાસ કરેલી અને તપાસ દરમિયાન જે ફૈઝલ ખાન કરીને છે એની પાસેથી એણે હાથ ઉછીના ધંધો કરવા લીધેલા હતા। એના લોકો ઘરે ગયેલા અને ઘરે જઈને રિક્વેસ્ટ કરેલી। એ દરમિયાન જે મરણ જનાર છે એનો મિત્ર છે સલમાન કરીને એના ફોન પર કોન્ફરન્સ કોલમાં જે ફૈઝલ ખાન છે એણે વાત કરાવેલી ફરિયાદીને અને કીધેલું કે ભાઈ જે પૈસા છે આપી દે એમ કરીને જે મરણ જનાર છે એની પાસે વાત કરાતા મરણ જનારે ફરિયાદીને એવું કીધું પૈસા જે હોય તે આપી દે, આ લોકો મને ખૂબ મારે છે। જેથી જે ઘરે બધાને રિક્વેસ્ટ કરી એટલે ઘરવાળાએ એવું કીધું કે તમે અત્યારે જતા રહો, સાંજે ઘરે આવી જશે। ત્યાર પછી એ મોડે સુધી ઘરે નહીં આવતા ફરિયાદી દિયરને એ બધા સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા ત્યાં એ લોકોને જાણ થયેલી કે ના જે પતિ છે એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે। ખરેખર આ બાબતે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા હકીકત એવી આવી છે કે જે ફૈઝલ ખાન છે એની પાસેથી મરણ જનારે પૈસા હાથ ઉછીના લીધા હતા। ત્યાર પછી જે ફૈઝલ ખાન એના માણસો અવારનવાર એમના ઘરે આવતા હતા, પણ આ જે મરણ જનાર છે એ ઘરે મળી આવતો ન હોય, જેથી એને બીજા એના કાકા છે રબનવાજ ખાન પઠાણ એને વાત કરેલી તો એ રબનવાજ ખાન પઠાણે આ બાબતે આમીન મેમન છે, પછી સમીર કઠિયારો છે અને કાયદાના સંઘર્ષમાં કિશોરને આ બાબતે ધ્યાન રાખવાનું કહેતા આ લોકો ધ્યાન રાખતા હતા અને ગઈકાલે માહિતી મળી કે આ જે કાયદાના સંઘર્ષમાં કિશોર છે એને માહિતી મળી કે ભાઈ આ અત્યારે દુકાનની આગળ બેઠો છે એટલે એમણે રબનવાજ ખાનને વાત કરતા રબનવાજ ખાન ત્યાં આવેલા અને એમણે એમના મિત્ર છે ઇફ્તિયાર હુસેન એને બોલાવી લીધા। આ બંને જણા એને બર્ગમેન બાઇક પર બેસાડી અને સફીલાલાની મકરબા રોડ ઉપર દરગાહ છે એની પાછળની વાડીમાં એને લઈ ગયેલા। ત્યાં જે ફૈઝલ ખાન અને બીજા જે આરોપી છે આવી જતા ત્યાં પ્લાસ્ટિકની પાઇપથી મજકોને મારેલો, પછી સારવાર માટે લઈ ગયેલા, ત્યાં મરણ જાહેર કરવામાં આવેલો હતો। હા, આરોપી જે મેઇન ફૈઝલ ખાન છે એના વિજલપુર પોલીસ સ્ટેશનમાં 12 જેટલા મારામારીના ગુના છે। એ સિવાય જે મુખ્તિયાર હુસેન છે એ સરખેજ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં પકડાયેલો છે। આરોપીઓને જે મૃતક છે એમના પરિવારે અગાઉ કંઈક મકાન ગીરવે રાખીને પૈસા આપ્યા હતા, કેટલા રૂપિયા આપ્યા હતા? જ્યારે ફરિયાદ કરવા આવ્યા ત્યારે કોઈ આવી રજૂઆત કરેલી નથી। તપાસ દરમિયાન તમામ છે તે ધ્યાન ઉપર આવશે। હા, મારું નામ છે ને મુકીમ હુસેન છે કાંચી। આ મામલે એવો છે, આ ફૈઝલ ખાન છે, બાસિત ખાન છે, જાંજેબ ખાન છે, શાહનવાજ ખાન છે, મુખ્તિયાર મોઇન ઉર્ફે કાણો છે, સમીર ફતેવાડીવાળો છે, પછી બીજા 1-2 જણા બીજા એનું નામ મને ખબર નથી, એ લોકો બી હતા ને એ લોકો બધા છે ને ડ્રગ્સ ને પેલો MDના ધંધા કરે છે મોટા પાયા ઉપર ને લોકોના છોકરાઓને છે ને ડ્રગ્સના ને MDના રવાડે ચડાવે છે ને પછી શું કરે છે ડ્રગ્સને નશો કરાવી ને પછી પૈસા આપીને માલ મંગાવવા માટે એમને મોકલે છે। પછી આપણે માલ અગર રસ્તામાં પકડાઈ જાય તો એ પૈસા બી મતલબ આ લોકો પાસે વસૂલ કરાવે છે ને પૈસા ના આપે તો સ્પેશિયલ છે ને મતલબ આપણે ડબલ પૈસા લે છે, જે પૈસા આપ્યા હોય છે ને એના ડબલ પૈસા લે છે। મારું નામ ઘાંચી ફરજાના બાનુ છે અને મૃતક મુજમ્મિલ મારો ભત્રીજો થાય। એને છે ને ખોટા ડ્રગ્સના રવાડે ચડાવીને આ બધું કામ એની પાસે કરાવતા હતા લોકો અને ના પાડતા હતા તો ઘડી એને ધમકી આપીને જબરજસ્તી એની પાસે કામ કરાવતા હતા। કેમ કે અમારો ભાઈ છે ને એ તો દીનદાર છે, બીજા 2 ભાઈ છે ને એ બી દાઢીવાળા અમારામાં બધા જમાતવાળા દીનદાર જ છે, પણ એ છોકરાને મેં ઘરે સમજાવતા હતા પણ એ માની જતો તો નહોતો કરતો, પણ પાછું ફરીથી એની જોડે આ બધું દબાણ કરીને કરાવતા હતા। હવે એ છોકરો ગુજરી ગયો, એના 3 નાના બચ્ચા છે, પૈસાની કંઈક લેતી દેતી હતી। કાલે એની બૈરીને બી ફોન આવ્યો, સાંભળ્યું એની બૈરીને બી ફોન આવ્યો કે એના 2 લાખ કંઈ 2.5 લાખ રૂપિયા બાકી છે, આપી દો નકર કે સારું નહીં થાય। હવે સી ખબર કંઈક માંગતા હતા કે પૈસા આપી દો કે મારી જાનને ખતરો છે એવું કીધું એની બૈરીએ બી। ના ભાઈ ના, ડ્રગ્સ લેવા માટે આલેલા।